જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં રાજા પૃથ્વીસિંહની વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. રાણી દુર્ગાવતી રત્નાવતીની જેમ રાજા પૃથ્વીસિંહજી પણ શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક થઈને કેવી ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત થયા તેનો આ એક નાનકડો વાર્તા પ્રસંગ છે. બિકાનેરના રાજા કલ્યાણસિંહજીના પુત્ર પૃથ્વીસિંહજી થયા છે. એમણે વિવિધ રાગ છંદમાં ભગવત સંબંધી અનેક કાવ્યોની રચના કરી છે, જેવા કે રૂકમણી વેલ, શ્યામલતા ઇત્યાદિ. રાજા પૃથ્વીસિંહજી સેવા રસમાં મગ્ન રહેતા. ચિત્ત ભગવત ચિંતનમાં એક તાન થઈ જતું. આ સ્થિતિમાં કોઈક વાર તો એ પોતાની રાણીને પણ ઓળખી શકતા નહીં. સંસારના સર્વ બંધનો છૂટી ગયેલા. વિવિધ વૈભવ સહિત રાજા શ્રી ઠાકોરજીની સેવા નિત્ય જાતે કરતા. પરંતુ પરદેશ જવાનું થાય ત્યારે શું, તો ત્યારે તે માનસી કરતા. મનનો ભગવાનમાં નિરોધ તો થયેલો જ હતો. માનસી એમને સિદ્ધ થયેલી. એનું પ્રગટ આ એક વખત જોવામાં આવ્યું હતું કે રાજા પરદેશ ગયેલા અને બિકાનેર ઉપર દુશ્મન રાજા લશ્કર લઈને ચઢી આવ્યો, શહેરને ઘેરો ઘાલ્યો. ત્યારે ભગવાને રાજાનું રૂપ ધરીને 3 દિવસ યુદ્ધ કરીને શત્રુને ભગાડ્યો. એ 3 દિવસ રાજાના મંદિરના દ્વાર અંદરથી બંધ થઈ ગયા હતા. લડાઈ પૂરી થયા પછી એ દ્વાર ખુલેલા. રાજાને પરદેશમાં માનસી કરતાં કરતાં આ વાત મનમાંથી સ્ફુરિત થઈ. એણે તરત દીવાનને પત્ર લખ્યો. લોકોએ તો એવું જોયેલું કે રાજા અહીં જ છે અને યુદ્ધ કરી રહ્યા છે, એટલે જ્યારે દૂર દેશથી રાજાનો પત્ર આવ્યો ત્યારે દીવાનને અને સૌને ભારે નવાઈ લાગી. ભગવાનની લીલા તો આવી અદ્ભુત છે. પોતાના ભક્તોની સંભાળ પોતે જ રાખે છે. સર્વકરણ સમર્થ છે. સેવા અને કૃપાના બળથી રાજા પૃથ્વીસિંહજીમાં આવું અલૌકિક સામર્થ્ય આવ્યું હતું. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું આવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.